નમસ્કાર, હું છું સિદ્ધાર્થ પટેલ. ક્રાઇમ રિપોર્ટ એફઆઈઆર માં સ્વાગત છે આપનું. એફઆઈઆર માં આજે આપણે અનેક ગુનાઓનો પર્દાફાશ કરીશું. તો શરૂઆત કરીએ. લુખ્ખાઓ ક્યારે બાનમાં આવશે તે સૌથી મોટો સવાલ ઉદ્ભવી રહ્યો છે, કેમ કે પોલીસના અથાગ પ્રયત્નો બાદ પણ લુખ્ખાઓ જાણે કાયદાનો કોઈ ડર જ ના હોય તેમ ખુલ્લેઆમ આતંક મચાવી રહ્યા છે. સુરત સિટી હવે ક્રાઇમ સિટી બની રહ્યું છે, કેમ કે સુરતમાં સતત અસામાજિક તત્વોનો આતંક યથાવત રહેવા પામ્યો છે. હજુ સુરતના કાપોદ્રામાં 17 વર્ષીય કિશોરની હત્યાને 24 કલાકથી પણ વધુ સમય નથી થયો, ત્યાં જ વરાછામાં અસામાજિક તત્વોએ વધુ એક જીવલેણ હુમલો કર્યાની ઘટના પ્રકાશમાં આવી છે. અસામાજિક તત્વો દ્વારા વેપારી પુત્ર અને તેની માતા પર જીવલેણ હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી છે. આવો જોઈએ વેપારી પરિવાર ઉપર કેમ કરાયો તો હુમલો. સુરત સિટી બની ક્રાઇમ સિટી. સુરતમાં લુખ્ખાઓ બેફામ અને લોકો ત્રાહિમામ. વરાછામાં અસામાજિક તત્વો બન્યા બેફામ. અસામાજિક તત્વોએ વેપારીના પરિવાર પર કર્યો હુમલો. હુમલાની સમગ્ર ઘટના સીસીટીવીમાં થઈ કેદ. તો સુરતમાં હવે રહેવું અને જીવવું લોકો માટે મુશ્કેલ બની ગયું હોય એવું લાગી રહ્યું છે, કેમ કે પોલીસ લુખ્ખાઓને બાનમાં લેવામાં હજુ સફળ નથી રહી. કેમ કે ગણતરીના કલાકો પહેલા જ કાપોદ્રામાં 17 વર્ષીય કિશોરની હત્યાની ઘટના સામે આવી હતી અને હજુ એ ઘટનાની શાહી પણ નથી સુકાઈ. ત્યાં જ વરાછામાં અસામાજિક તત્વોએ આતંક મચાવી એક વેપારી પરિવાર પર જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી જલારામ સોસાયટીમાં 34 વર્ષીય દીપેન પરિવાર સાથે રહે છે. વરાછા વિસ્તારમાં આવેલા બરોડા પ્રેસ્ટેજ ખાતે કપડાની બજારમાં કાપડના વેપારી તરીકે દુકાન ચલાવે છે. ગત 15 એપ્રિલના રોજ બાઇક પર જતા 3 અસામાજિક તત્વો સાથે દીપેનની સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી. બસ આ જ વાતની અદાવત રાખીને 2 દિવસ બાદ એટલે કે આજે 3 યુવકો આવી પહોંચ્યા અને દીપેનને અપશબ્દો બોલી વેપારી યુવક પર હુમલો કર્યો હતો, જેમાં યુવકને માથામાં ચપ્પુનો ઘા મારતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. આરોપીઓ હાર્દિક, ઉદય અને સતીશ એ સામાન્ય બોલાચાલીની અદાવત રાખી તમામે ભેગા મળીને દીપેનને ગરદાપાટુનો માર મારી અને જમણી આંખે મુક્કો મારીને ઈજા પહોંચાડી હતી. તે દરમિયાન જ સતીશે દીપેનને છરીથી માથાના ભાગે ઈજા પહોંચાડી હતી. આ ત્રણેય ઇસમોએ દીપેનને બચાવવા આવેલી તેની માતા ઉપર મારી નાખવાના ઈરાદે પ્રહાર કરી જાનથી મારી નાખવા હુમલો પણ કર્યો હતો અને સાથે સાથે તેમની છેડતી પણ કરી હતી. ત્રણેય યુવક દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવતા આસપાસથી લોકો પણ દોડી આવ્યા હતા. તે દરમિયાન વેપારી અને તેની માતા સાથે ગાળાગાળી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપીને ભાગી ગયા હતા. તો આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ મામલે વેપારી દ્વારા વરાછા પોલીસ સ્ટેશનમાં ત્રણેય આરોપીઓ સામે હત્યાના પ્રયાસ અને છેડતીનો ગુનો નોંધાવતા જ ગુનાની ગંભીરતા જોતા જ પોલીસ એક્શનમાં આવી હતી. સીસીટીવીના આધારે પોલીસે શરૂ કરી તપાસ. ગણતરીના કલાકોમાં જ વરાછા પોલીસે આરોપીઓને દબોચી લીધા. સુરતની વરાછા પોલીસે ગણતરીના કલાકોમાં જ લુખ્ખા તત્વોને ઝડપી પાડી સ્થળ પર લઈ જઈને કાયદાનો પાઠ ભણાવ્યો હતો. પરંતુ આ લુખ્ખા તત્વોનો સિલસિલો ક્યારે અટકશે તે સમજાતું નથી, કેમ કે પોલીસ કડક કાયદાથી કામ પણ કરી રહી છે અને સાથે જ લુખ્ખાઓની શાન પણ ઠેકાણે લાવી રહી છે. છતાં પણ આવા લુખ્ખાઓને પોલીસનો કે કાયદાનો ડર કેમ નથી? ખેર, પોલીસ તો હાલ તો આ લુખ્ખાઓ સામે છેડતી અને મારામારીની ફરિયાદ નોંધીને કડક કાર્યવાહી હાથ ધરી છે.
સુરત ધીમે ધીમે ક્રાઇમ સિટી બની રહ્યું છે. પોલીસ ભલે બણગા ફૂંકે કે ક્રાઇમ રેટમાં ઘટાડો થયો છે, પણ આવું જે કહે છે તે લોકોને એસી ચેમ્બરોમાંથી બહાર આવીને જોવું પડશે કે તમારા પોલીસ મથકે જેટલી ફરિયાદ નથી નોંધાતી એટલી તો અરજીઓ પડી રહી છે. ત્યારે આવી અરજીઓને ફરિયાદમાં કન્વર્ટ કરી કાયદાનો પાઠ ભણાવવામાં આવશે, ત્યારે જ આવા લુખ્ખાઓથી શહેર સુરક્ષિત રહેશે. ગુનો બન્યા પછી તમે જે ગણતરીના કલાકોમાં જ આરોપીઓને ઝડપી પાડો છો તે કામગીરી તમારી બિરદાવવા લાયક છે, પણ આવા લુખ્ખાઓને ઉગતા જ ડામી દેવાય તે દિશામાં પણ પ્રયત્ન કરાય તે ખૂબ જ જરૂરી બની ગયું છે.